ગુજરાતમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટે છેલ્લા 9 દિવસથી અનશન પર બેઠેલા એકલધામના મહંત દેવનાથ બાપુએ પોતાના ઉપવાસનો અંત આણ્યો છે। સરકાર સાથે થયેલી સકારાત્મક મંત્રણા બાદ બાપુને ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી। આ બાંહેધરી મળ્યા બાદ કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દેવનાથ બાપુને પારણા કરાવ્યા હતા। છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા આ અનશનને રાજ્યભરની અનેક ગૌશાળાઓ અને ગૌપ્રેમીઓનું જબરદસ્ત સમર્થન મળ્યું હતું। આ ઘટનાએ ગૌરક્ષાના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રમાં લાવી દીધો છે। અનુભવ તો બહુ સારો છે કે જે અમારી માંગ હતી ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ અને એને માટે તો અમે બેઠા હતા, તપસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે અને આની પર આગે કામ કરશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવી છે। હવે તો સરકારને નિર્ણય લેવાનો છે કોણ કોણ એમાં સમિતિમાં રહેશે અને એના કોણ કોણ સદસ્ય હશે, પણ એટલો ચોક્કસ છે કે એક બે સંતો હશે તો મને લાગે છે કે સારો એને સમર્થન મળી રહેશે, એને સારો જે બી મટીરિયલ મળશે સંતો વધારે આપી શકશે। હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી, અમે સમાધાન છીએ। ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આપતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો માર્ગદર્શન કરી શકીએ, એટલે અમે માર્ગદર્શક ચોક્કસ બનશું અગર સરકારનો કે અમને આગ્રહ હશે તો। મુખ્યમંત્રીનો ત્યાં જે પહેલે જે આપણે વાત કરી ત્યાં બેસાડ્યા છે, સાથે ચાય પાણી પીધા છે, સારી રીતે વાત કરી છે અને આત્મીયતા વાત કરી છે ભાઈ કે આ મુદ્દો છે કે ભાઈ સંતોનો નહીં અમારો મુદ્દો છે અને અમે એના ઉપર ચોક્કસ કામ કરવા માંગીએ છીએ ને અમારે માટે એવું છે કે ગાય વિચારતા હતા કે ગાય ગુજરાતની અંદર રાજ્ય માતાનો દરજ્જો મેળવે અને આપે સંતોએ અવાજ ઉપાડી છે, અમારા માટે સોનામાં સુહાગા જેવો છે। ઘણા બધા સમગ્ર સમાજને ગાયો છે, જેવી રીતે આપણે જોયું છે અત્યારે રોડો ઉપર ઘણી બધી રખડે છે, આખા નંદી રખડે છે, એક્સિડન્ટ થાય છે, એનો પણ જીવ જાય છે, સામે વ્યક્તિનો જો આપણો ગૃહ મંત્રાલયના ડેટા ઉપાડીને જોજો એક વર્ષમાં 10 થી 15,000 વધારે લોકોના મૃત્યુ થયા છે। એટલે એને અંદર ઘણો બધો આપણે ગાય પૂજનીય માનીએ છીએ, પૂજનીય માનીએ એટલે એંઠવાડો ચાટતી હોય તો એ આપણને સારો નહીં, આપણે પૂજનીય છે એટલે એને સન્માન મળે, એને માટે જો જોગવાઈ કરવાની હોય, એને કંઈ તકલીફ ન પહોંચે, એને માટે આ કાયદો બનવો જોઈએ।